હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હશો? તો મિત્રો જો આપણે અત્યારે ગરમી ઘણી છે અને આપણને જેમ તરસ લાગે છે એમ પ્રાણીઓને પણ તરસ તો લાગતી હશે. તો એના માટે કરીને અત્યારે અમે માટલું, જે જૂનું માટલું પડેલું હોય ને, દેશી જૂનું માટલું હોય ને, જે કે પાણી અંદર ઠંડુ થતું હોય, એવો માટલાને અમે કોતરી અને એને સરસ મજાની પરબ બનાવીએ છીએ. તો આ જોઈ લો, આપણે અહીંયા કને જો નિશાન કરી લીધું છે, એટલે આ રીતે એને છે ને તોડી અને સરસ મજાની પરબ બનાવવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એટલું કઠણ ને મજબૂત છે ને કે જે તૂટતું પણ નથી. આ રીતના અમે કરીએ છીએ કટિંગ. તો જો મિત્રો, આ રીતે આપણે કટિંગ કરીએ છીએ, કારણ કે ઘરે છે ને કટિંગ કરવા માટેનું કંઈ સ્પેશિયલ છે નહીં, પણ આ જે પડ્યું છે આનાથી આપણે જેવું થાય એવું કટિંગ કરી લઈએ. જેમ આપણને તરસ લાગે એમ તેઓને પણ તરસ તો લાગતી દેશે ને. એવું કરો છો કે નહીં પક્ષીઓ માટે, એ કોમેન્ટની અંદર જણાવજો. અને આ મિત્રો, અમે અમારા ઘરે છે ને 1 થી 6 થી 7 એવા માળા બનાવેલા છે, જે ઘરે બનાવેલા છે. તો એ પણ તમને આગળ વિડીયોની અંદર બતાવીશ. જો આ ચકલી વાળું માટલું, એટલે અહીંયા ક્યાંક જો ચકલી નીકળી ગઈ અને પછી ઓલી સાઈડ છે ને અહીંયા જો અહીંયા તૂટી ગયેલું છે, એટલે કીધું પડ્યું છે તો અહીંયા માટે બનાવી દઈએ, કારણ કે ઉનાળામાં હવે ગરમી 2 દિવસથી બહુ પડે છે. ફાઇનલી મિત્રો, જો આપણે કટિંગ કરીને, જો આપણી પાસે કંઈ કટિંગ કરવાનું સાધન નહોતું, એટલે આપણે આપણે ઘરે હતું સ્ક્રૂડ્રાઈવર અને પથ્થર, એના દ્વારા આપણે આ રીતે સરસ મજાનું કટિંગ કર્યું છે. અને આ આપણે એક બારે બાંધવાનું છે, અને આનામાંથી જો થશે ને નાની માટલી, તો એનામાંથી આપણે ઘરે બનાવશું. આ રીતે આપણે કરી દીધું છે. હવે આ બાંધી એની અંદર પાણીથી પૂરું ભરી દઈશું અને પછી આપણે બહાર જઈને એને મૂકી આવીશું. મિત્રો, આને આપણે હવે ધોયું ને, તો આનામાંથી દેશી માટલીની એવી સુગંધ આવે છે ને, હા, એ છે ને એક ગામડાવાળા જ સમજી શકે. મિત્રો, આ અમે અત્યારે જ એક આ સાલ જ નહીં, પણ અમે દર વર્ષે, જ્યાં સુધી અમે અહીંયા રહેવા આવ્યા ને, લગભગ 8 થી 9 વર્ષ થઈ ગયા, તો અમે દર વર્ષે અહીંયા છે ને અમે આ જે પરબ બાંધીએ છીએ. તો હવે આપણે જો આપણે લઈ અને બાર સામે જો તમને દેખાતું હશે, ત્યાં બતાવું છું, ત્યાં મૂકી દેવાનું. શેણનું વૃક્ષ છે, ત્યાં આપણે બાંધવાનું છે પક્ષીઓ માટે કરીને, કારણ કે આપણને જેમ તરસ લાગે છે તેઓને પણ તરસ તો લાગતી જશે. ને આ પાછળ અમે વાડો કહીએ છીએ આને. જો આપણે અહીંયા છે ને આના ઉપર આપણે મૂકી દઈશું પાણીનું ભરીને. પાણી પણ અમે ઠંડુ જ લીધેલું છે, કારણ કે ગરમ પાણી લઈશું તો પછી એનું જ થઈ જશે નહીં. તો પણ આમાં એક પ્રોબ્લેમ રહેશે કે જ્યારે કોઈ મોટા રોજડા વગેરે કોઈ આવે, કોઈ વાંદરા વગેરે આવે ને, તો પછી તૂટી જાય છે. હા, ગઈ સાલનું જ છે બાંધેલું, કારણ કે દર વર્ષે શું ઘણા આવતા જો દિવસે ને દિવસે વાંદરા વગેરે આવે તો તૂટી જાય છે, તો ફરીથી બાંધવું પડે છે નવું. એ છે ને આપણે આ રીતે જો આપણે આ રીતે બાંધી દીધું, અને એકદમ સરસ મજાનો છાંયડો પણ છે, એટલે પાણી ગરમ થવાની પણ કોઈ ચિંતા છે નહીં. જો આ રીતે આપણે સેટ સરસ મજાનું કરી દીધેલું છે. તો મિત્રો, સ્થળે આપણે કોકની સેવા કરીશું પક્ષીઓની, તો ભગવાન આપણે સેવા કરશે. જળ એ જીવન છે. આપણે ફ્રીજનું ઠંડુ પાણી પીએ છીએ ને, એમ પણ આયા માટે પણ આપણે ઠંડુ પાણી તો રાખવું જ પડે ને. બિચારા દિવસ રાત બિચારા ક્યાં પાણી પીએ? જ્યાં પણ પાણી મળે ત્યાંથી પી લઈએ છીએ, પરંતુ આપણે એના માટે જો સેવા કરશું તો ભગવાન પણ આપણે પણ ઘણું બધું આપણું સારું કરશે. અને મિત્રો, જો આ ગઈ સાલની છે, આપણે પણ આના અંદર ઘણો બધો કચરો ભરેલો છે, કારણ કે ઘણો બધો વરસાદ ને વગેરે આવેલું છે ને, એના માટે કરીને અહીંયા કને. તો આને પણ આપણે સારી એવી ધોઈ અને સરસ આને ફરથી આપણે ભરી દઈશું. આનો પણ ફરથી આપણે રીયુઝ કરીશું આનો.
તો મિત્રો હવે આપણે ઘર તરફ જઈએ છીએ ને મેં તમને વિડીયોની અંદર સ્ટાર્ટિંગમાં પણ તમને કીધું હતું કે અમે માળા બાંધેલા છે. માળા છે ને આપણે, હા માળા છે. અને અમારું છે ને એક બાઇક લાવ્યું ને અમે ત્યારે એક એનું છે ને હેલ્મેટ આવ્યું હતું, તો એ હેલ્મેટને અમે સરસ મજાનું પણ એનો પણ એક માળો બનાવેલો છે, એ પણ તમને બતાવું. ચાલો એને પણ ઉપયોગ કરી લીધો અમે એનો પણ ઉપયોગ કરી લીધો છે. તો મિત્રો જો આ ઓકો આઈસ્ક્રીમનું છે, એની અંદર બોક્સ છે ને એની અંદર જો તમે કેવો સરસ મજાનો માળો અહીંયા કને બાંધેલો છે. આ એક માળો. તો મિત્રો આપણે આ ચોમાસા માટે જે પડદો રાખીએ છીએ ને ત્યાં પણ જુઓ તમે, અહીંયા પણ સરસ મજાનો એક માળો, એટલે આપણે 2. પછી આ જો કેસર કેરીનું છે ને તમને વંચાતું છે તો 1 3. પછી અહીંયા કને આ જે રિમોટનું છે, એટલે કે સોરી આપણે બૂટ માટેનો જે બોક્સ છે ને એનું, એટલે 4. પછી અહીંયા જો આપણે આ 5મું, અને એમની હેલ્મેટની વાત કરી હતી ને તો આ જો આ 6 અને એક સામે બાંધ્યું છે પણ એમાં હજી માળો કોઈ કરતું નથી. અને સામે જો ખૂણામાં 7 અને એક અહીંયા જો આ 8 માળા અમે બનાવેલા છે. આપણે જે બીજી નાની માટલી હતી ને એમાં જો આપણે ઘરે અહીંયા રાખ્યું છે, સરસ કાપી અને એને જો પાણી ભરી દીધું છે. અને હવે આપણે જોઈએ કે કોઈ ચકલા કોઈ આવે છે કે નહીં પીવા માટે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.